નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 ઉમેદવારો માટે ફરી અહીંયા ખરાબ સમાચાર આવ્યા છે। મિત્રો, ગુજરાતમાં શિક્ષક વિરોધ જોવા મળી રહ્યો છે અને આ ઉમેદવારોને નોકરી હવે નહીં મળે। મિત્રો, બંને બાજુ ઉમેદવારો ફસાવાના છે, કેમ કે આજના વિડીયોમાં તમામ અપડેટ આપવાનો છું। એક એવા પણ ઉમેદવારો છે જેમને જલ્દી ભરતી જોવે છે, એક બાજુ એવા પણ ઉમેદવારો છે જેમને લેટ ભરતી જોવે છે। મિત્રો, જે જલ્દી ભરતી જોવે છે એવા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે અને એમની મુખ્ય માંગો કઈ છે, સાથે સાથે કયા ઉમેદવારો છે જેમને નોકરીથી વંચિત રહેવું પડશે, તો આજે એના ઉપર પ્રોપર માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ટેટ 1ના ઉમેદવારો છો, આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરજો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરશો। હવે મિત્રો, આજના અપડેટ શું છે એની ઉપર વિગતવાર ચર્ચા કરીએ। તો મિત્રો, કયા ઉમેદવારોને અહીંયા જે ફસાવાનો વારો આવશે તો એની ઉપર પણ થોડી ચર્ચા કરીએ। એના પહેલાં મિત્રો, તમે ટેટ 8ના ઉમેદવારો છો, જેમાં ટેટ 1 એટલે 1 થી 5 અને ટેટ 2 6 થી 8ના ઉમેદવારો છો, તો એમને જે ટેટ 1 પાસ કરવી એ ફરજિયાત નથી। હવે સરકારે નિર્ણય લીધો છે એનો આપણે ઓલરેડી વિડીયો મૂકેલો છે, તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। આજના અપડેટ શું છે એની પર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો, અહીંયા તમને પોસ્ટર જોવા મળી રહ્યું છે કે અત્યાર સુધીમાં મિત્રો ઘણા આંદોલનો જોવા મળ્યા છે। હમણાં જ આંદોલન એક થયું છે જે ભરતી લગતું છે, જે મિત્રો જલ્દીથી ભરતી કરવામાં આવે એ મુદ્દે, અને હજારો ઉમેદવારો છે મિત્રો ગાંધીનગર પહોંચ્યા હતા। હવે મિત્રો, આ ઉમેદવારોનો મુખ્ય માંગ શું છે, શા કારણે ઉમેદવારો છે જલ્દી કરી રહ્યા છે, ભરતી કરો એવા સૂત્રોચ્ચારો કરી રહ્યા છે, એનું કારણ શું છે, અને એવા પણ ઉમેદવારો છે જે લોકો હજી સુધી ઘરે છે, એમને એમ છે કે ભરતી થોડી લેટ થાય તો આપણને ફાયદો થાય। તો મિત્રો, એવા પણ ઉમેદવારો કયા છે, તમે શું નથી આવતા એવા ઉમેદવારોમાં, તો એની પણ અપડેટ આજે મેળવી લઈએ। મિત્રો, વાત કરીએ ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ, શિક્ષિત યુવાનોનો અવાજ અહીંયા જોવા મળી રહ્યો છે। મિત્રો, ગાંધીનગરમાં આપણને ખબર છે કે રોજબરોજ કંઈક ના કંઈક નવું થતું હોય છે, જેમાં શિક્ષકો છે મિત્રો આવનારા 2 વર્ષ પહેલાં પણ મિત્રો આવા જે બનાવો બની ચૂક્યા છે, તો આ ભૂતકાળના બનાવો છે એ આપણે જોઈ ચૂક્યા છે, અને ખાસ મિત્રો આપણે એના વિડીયો પણ મૂકેલા છે આજથી 2 વર્ષ પહેલાંના। હવે મિત્રો, વાત કરીએ તો ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ શાના કારણે જોવા મળી રહ્યો છે, શિક્ષકોના ઉમેદવારો છે, શિક્ષક ભરતીના ઉમેદવારો છે, એ શું કારણ આંદોલનો અને આવા નિવેદનો કરી રહ્યા છે, તો એની પર થોડી પ્રોપર માહિતી આપીએ। મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ખાસ એ છે જે લોકોએ ટેટ 1 પાસ કરી છે, જે લોકોને પરિણામ આવ્યું છે અને સારા એવા માર્ક્સ છે, એ ઉમેદવારો અહીંયા ભરતી કરવા માટે મિત્રો ખાસ ઉતાવળા થઈ રહ્યા છે, એટલે કે એમને જલ્દી છે, જલ્દીથી ભરતી કરવામાં આવે। મિત્રો, એવા પણ ઉમેદવારો છે જે લોકો થોડા માર્ક્સ સુધી રહી ગયેલા છે, જેમને રિવિઝન આન્સર કી અને કોર્ટ મેટરની રાહ જોઈને બેઠેલા છે, એવા ઉમેદવારો કહી રહ્યા છે કે થોડી રાહ જોવામાં આવે। તો બંને બાજુ 2 વિભાગમાં ઉમેદવારોને પડી ગયા છે। એક બાજુ એવા ઉમેદવારો છે જેમના સારા માર્ક્સ છે, જે જલ્દી ભરતી કરવા ઈચ્છી રહ્યા છે, અને એક બાજુ ઓછા માર્ક્સ જે લોકોને રિવિઝન આન્સર કીની રાહ જોયા બાદ જે કોર્ટ મેટર થઈ છે એની રાહ જોઈને બેઠેલા છે, કંઈક આપણા ફેવરમાં કંઈક નિર્ણય આવે। મિત્રો, ટેટ 1 શિક્ષક યોગ્યતા કસોટીમાં ગુજરાત ધોરણ 1 થી 5ના પ્રાથમિક શાળાના શિક્ષક બનવા માટે ફરજિયાત પરીક્ષા છે એ મિત્રો કરી છે, જેમાં તમારે ટેટ 1 છે પાસ કરવી પડે, ત્યારે આના પછી જે પરીક્ષાના ફોર્મ ભરાય ને એમાં તમારું મેરિટ લિસ્ટમાં નામ આવે તો તમે શિક્ષક બની શકો। મિત્રો, આમાં બંને બાજુ ફસાવાનું ઉમેદવારોને થવાનું છે, તો મિત્રો એની પણ થોડી આપણે વાત કરીએ। તો કે એક પગલું મિત્રો એ વર્ષોની સખત મહેનત છે, અહીંયા તમને જોવા મળ્યું છે જે ઉમેદવારો છે પીટીસી કરે છે, એ પીટીસી ઉમેદવારો છે એ સખત વર્ષોથી મહેનત કરે છે। પગલું 2 છે ટેટ 1ની પરીક્ષા પાસ કરી છે, અને પગલું ભરતીની રાહ જોઈ। મિત્રો, આ 3 સ્ટેપ છે એ મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ત્રણેય સ્ટેપમાંથી તમારે પસાર થવું એ અનિવાર્ય છે। પહેલું છે પગલું છે, બીજું છે ટેટ 1ની પરીક્ષા પાસ કરવી, અને ત્રીજું છે ભરતીની રાહ। મિત્રો, સખત મહેનત કરી અત્યારે ફિલહાલ જે ઉમેદવારો પાસ થયેલા છે એ ભરતીની રાહ જોઈને અટવાઈ રહ્યા છે, તો એ લોકો ભરતીની રાહ જોઈ રહ્યા છે ક્યાં સુધીમાં ભરતી આવે। હવે મિત્રો, એવા પણ ઉમેદવારો છે જે લોકોએ પીટીસી કરેલું છે અને પીટીસીના છેલ્લા વર્ષમાં એમને એપ્લાય માર્યું છે,
અને એમના સારા માર્ક્સ ઓલરેડી હોય છે એવા ઉમેદવારો જેમને પ્રિપેરેશન કરતા હોય છે, તો પીટીસીમાં જે બીજા વર્ષમાં પણ આપણને ખબર છે કે બીજા વર્ષના જે વિભાગે નિર્ણય લીધો હતો કે ભાઈ બીજા વર્ષના ઉમેદવારો પણ આમાં એપ્લાય મારી શકે છે. તો એવા ઉમેદવારો છે એમને એ છે કે જો ભરતી જલ્દી થાય છે ને એમનું પીટીસીનું પરિણામ નથી આવતું, એમનું રિઝલ્ટ નથી આવતું, તો મિત્રો એ ઓલરેડી એ ભરતીથી બાકાત રહી જશે, એટલે કે એ રેસની બહાર થઈ જશે. બીજા એક મુદ્દો છે વય મર્યાદા. ઘણા ઉમેદવારો છે જેમની વય મર્યાદા મિત્રો વટાવી રહ્યા છે, જેના કારણેથી આંદોલનો કરી રહ્યા છે કે અમારી વય મર્યાદા છે એ પૂરી થવા જઈ રહી છે, તમે જલ્દીથી ભરતી કરો. અને એવા પણ ઉમેદવારો છે જે લોકો વય મર્યાદા વધારવા માટે પણ આવતા હોય છે. તો આવા અનેકો કારણ છે, ઉમેદવાર એક છે, કારણો અનેક છે મિત્રો, જેના કારણેથી કંઈ ના કંઈ ફસમણી મિત્રો એ ઉમેદવારોની જોવા મળી રહી છે. અહીંયા મુખ્ય માંગણીઓ શું છે અને રજૂઆતનો સાર શું છે એની પર થોડી ચર્ચા કરીએ. શું રજૂઆત તો ભવિષ્ય મિત્રો દાવ ઉપર છે. હજારો યુવાનોની ચિંતા છે, કોઈના ચિંતા એવી છે, કોઈ વય મર્યાદાની ચિંતા છે, કોઈને પીટીસીના બીજા વર્ષમાં છે એની ચિંતા છે, કોઈને રિવિઝન આન્સર કીને પરિણામ રાહ જોઈને બેઠેલા એની ચિંતા છે. મિત્રો આવા જે ચિંતાઓ છે એ ઘણી જોવા મળી રહી છે ઉમેદવારોની. પરંતુ જો સરકાર યોગ્ય સમયે ભરતી નહીં કરે તો હજારો શિક્ષિત યુવાનો ભવિષ્ય અંધકારમય પણ બની જશે. કેમ કે અમુક ઉમેદવારો છે જે વય મર્યાદા વટાવી જશે, એ વય મર્યાદાના કારણે મિત્રો એ લોકો રેસથી બહાર થઈ જશે. અમુક એવા ઉમેદવારો છે જે લોકો રિવિઝન આન્સર કી છે, જેમના સારા એવા માર્ક્સ થતા હોય છે, જે લોકો મેરિટમાં આવવા છતાં પણ એમને જે માર્ક્સ 19 માર્ક્સનું જે આપણને રિઝલ્ટ કરી અને જે પરિણામ આપવાનું હતું એ નહોતું આપ્યું, જેના કારણેથી કોર્ટ મેટર થઈ છે ને એ ઉમેદવારો પણ રાહ જોઈને બેઠેલા છે. તો આવા જે કારણો છે જેથી ઉમેદવારોના કંઈ ના કંઈ ભવિષ્ય છે મિત્રો અંધકારમય બની રહ્યું છે. તો આવા કારણો છે જેથી આજ જે ગાંધીનગરમાં 2 દિવસ પહેલાં પણ આવેદનો થયા છે અને થવાના છે, અને આવેદનો હજારોની સંખ્યામાં ઉમેદવારો આપે છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. આવેદનો આપતા હોય છે, પરંતુ વિભાગ શું નિર્ણય લે છે એ પણ એક મહત્ત્વનો ચર્ચક વિષય બનશે. કેમ કે આવા આવેદનો નિવેદનો છે મિત્રો ઓલરેડી આપણે આપી ચૂક્યા છે, ભૂતકાળમાં પણ આપ્યા છે અને ભવિષ્યમાં પણ આપતા રહીશું. પરંતુ કંઈ ના કંઈ આ જે નિર્ણયો છે વિભાગને લેવાનો હોય છે. વિભાગ શું નિર્ણય લે છે એક જોવાનો એક મોટો પ્રશ્ન બનતો હોય છે. તો આટલા મિત્રો મુદ્દા છે એ ખાસ આવરી લેવામાં આવ્યા છે. ઉમેદવારો જે મુખ્ય માંગણીઓ લઈ અને ગાંધીનગર પહોંચ્યા હતા. તો ખાસ મિત્રો આમાંથી તમારો શું નિર્ણય છે, તમારો શું ભાગ રહે છે? તમારું વય મર્યાદા વટાવી રહ્યું છે, ઓછા માર્ક્સ તમારા થાય છે, તમે રિવિઝન આન્સર કીની રાહ જોઈને બેઠેલા છે, કોર્ટ મેટરની રાહ જોઈને બેઠેલા છે, પિટિશન બીજા વર્ષમાં તમે એપ્લાય માર્યું છે, ચોક્કસ તમે લાઈવ કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય ચોક્કસ જણાવશો. એના લગતા પણ આપણે કોર્ટ મેટરનો પણ એક વિડીયો આપણે ટૂંક જ સમયમાં લાવવા જઈ રહ્યા છો. ખાસ મિત્રો બનાવી રહેજો. નવી કે લેટેસ્ટ નવા ન્યૂઝ મળે તો આના પરથી અપડેટ તમને ચોક્કસ તમને આપવામાં આવશે. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.